हेलो मित्रों, तो केम छो बधा मजामां जशो। तो आज अमे जई रह्या छीए जूनागढ़ परिक्रमा करवा ने महुआ पोगी गया छीए। तमारे कोईने आववुं होय तो अमने कहेजो तो लेता जाओ बरोबर। ने अत्यारे अमे लई છી चश्मा। तमारे चश्मा लेवा होय तो भाई पासे आवजो। सावरकुंडला पोगी गया छी। तरस लागी गई है थोड़ी વાર માં જમીન પાછળ ઊભા હતા જીતુભાઈ અને આ છે અમારા બાંગેશભાઈ। એકચ્યુઅલી કહેવાય કે મારુતિ ભાવેશ કંટારિયા। તો અત્યારે આવી ગઈ છે ટ્રેન। ટ્રેન કે તમે જોઈ લો કઈ રીતની આવે છે, કેમ આવે છે, ફાટક બંધ છે। અમારે થોડોક ફેર પડી ગયો આવવામાં, નકર તો અમે નીકળી જાવ પણ વાંધો નહીં, હવે જોતા જાય યાર। ટેમ્પાવાળા ભાઈ બંધ કરી જો, ડીઝલ બળે છે। તો આવી ગઈ છે ટ્રેન। આ તો નીકળી છે માલગાડી, પેસેન્જર તો નથી। તો તમે જોઈ શકો છો મિત્રો। ના અહીંયા સફર માણી રહ્યા છે એકચ્યુઅલી મારા ભાવેશભાઈ ને કૌશિકભાઈ। તો ચાલો હવે અમે જઈએ આગળ। તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ સત્તાધાર। ત્યાં પણ ટ્રેન આવી ગઈ છે। ધીમે 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 આવી રહી છે ને આ બધા રાહ જોવે છે। ધીમે ધીમે આવે મને એવું લાગે છે કે એ ઊભી રહી ગઈ છે। તો આ તમે જોઈ શકો છો આવી ગઈ છે ડીઝલવાળી ટ્રેન। ધીમે 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 જો ભાઈ ડોકો અંદર રાખો। એટલે આમાં તો બે એન્જિન। તો આ ઊભી વચ્ચે ન રહી જાય તો સારું મિત્રો। તો હાલો તો હવે મળીએ સીધા સત્તાધાર। હેલો મિત્રો, તો અમે ફાઇનલ સત્તાધાર પહોંચી જાય। તમારે કોઈ આવું હોય તો કહેજો। देखो हमारा स्मार्ट जो बांधे और दिखाते हैं हम आपको। और ये है शांति भाई चप चप के बक्से ले रहे हैं। और ये है जीतू भाई डॉन। तो चलो दिखाते हैं फाइनली अंदर जई रही છીએ અમે। તો આ ગેટ છે એનો। પ્રસાદી ને એવું મળે છે। અંદરથી બહારનો ગેટ છે સત્તાધાર ગૌશાળા। સામે બતાય તે મંદિર છે પ્રસાદી। તો મિત્રો અમે ફાઇનલી કુંડ પાસે પહોંચી ગયા છીએ। તમને બતાવું જમીન તમે જમવા જાવ ને અહીંયા નહીં અહીંયા નહીં ના બેન છે ના તો ઓલું બોલી જાય અહીંયા નહીં
અહીંયા છે કુંડ સત્તાધારના. તો અહીંયા હવે નાવાનું જ છે, મજા મજા કરવાની છે. તો આ છે અહીંના કુંડ. તમે જોઈ શકો છો. चलो तो दिखाते हैं बाद में. तो मित्रों नाइन આવી ગયા છે. તમે જોવો તો કપડા બપડા બદલી ગયા છે. જીતુભાઈ બંડી વાળા ये है हमारा भावेश भाई. તો હવે જાય છે જુનાગઢ. તો હવે ડાયરેક્ટ મળશું કાલ. તો આજનો વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો. તો જોવાનું ભૂલતા નહીં. લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. તો ત્યાં સુધી હેલો મિત્રો. તો કેમ છો? તો અમે આવી तो ये हमारा भावेश को ठंड लग रही है और गिरनार की परिक्रमा करने के लिए हम आ चुके हैं. पैसा અને તમે આવો છો કે નહીં જરા કહેજો ને. અમે તો બધું ભાઈ ઇંગ્લિશ આવશે, હિન્દી આવશે, ગુજરાતી બી આવશે. એટલે અમારા જેટલા દિવસ છે એટલા બધા દિવસ આમાં આવવાના છે. બહુ ટાઈટ છે. અને આપણા ગોદડા લઈને આવજો. અને બધા કહે છે કે ઠંડી બહુ છે તો ધાબા ગોદડા બ્લેન્કેટ ને બધું લઈને આવજો ભાઈ. એ અમારા સુપર બોય. ચલો मिलते हैं आगे भवनाथ तलेड़ी पे. तो इसका गेट अभी आ गया है जाने के लिए और सब सजावट हो चुकी है. यहाँ पे आ गया दामोदर कुंड. ट्रैफिक होने लगी है थोड़ी थोड़ी. आप देख सकते हो अभी से ट्रैफिक और उसका बट कल खुलने वाला है. और देखो अब ट्रैफिक है इतनी सारी. रुका हुआ है पार्किंग है. ये ऊपर आपको लाइट है छोटी छोटी दिखाई दे रही है. वो है गिरनार पर्वत को शायद दिख रही होगी. और ये आ गया भवनाथ प्रवेश द्वार. ये नाइट का व्यू है. और अभी तो हम इसमें तकरीबन 2 दिन तो चलेंगे ही. ये भाई किधर जाने का है तेरे को? और देखो सब पब्लिक. ये तो अभी कम है, कल तो इससे ज़्यादा होगा. ये भवनाथ है. आगे दिखाता हूँ आपको.
ગુડ મોર્નિંગ. તો મિત્રો રાતે જૂનાગઢથી નીકળી જતા, ત્યાં તો કંઈ કૂવાનો મેળ આવ્યો નથી અને પછી તોરણિયા ધામ આવવું પડ્યું કૂવા માટે. અને આજે હવે જવાનું છે ફરવા. કઈ બાજુ જાય એનું કાંઈ નક્કી નથી, જાય એ બાજુ બતાવશું. અને આજે પાછું નાઇટમાં અહીંયા જ હોવાનું છે. અત્યારે તો અમે બે ફ્રેશ થઈ ગયા છીએ નાહી ધોઈને, અને હવે જાય છે ચા પીવા. તમને એનું જરીક મંદિર બતાવી દો કે કેવું છે. અમે મંદિરમાં બધા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અહીંનું મંદિર છે, અમારા કૌશિકભાઈ છે. તમે જોઈ શકો છો, તમે અત્યારે બહાર આવ્યા છીએ અને આગળનો લુક છે આખો મંદિરનો. અત્યારમાં ફોટા પાડવાનું કરે છે ભાઈ, તો એક ફોટો પાડી દો. મળી જાય તમને પછી આગળ. તો મિત્રો જવાનું હતું મારે ફોલગામ, પણ અત્યારે જૂનાગઢના દ્વાર ખુલી ગયા છે. તો અત્યારે જઈશું જૂનાગઢ ને પડી ગયું છે રસ્તામાં પંચર. તો અમારે એક વિજય જેવો અમારો ભાઈબંધ મળી ગયા છે. અહીંયા થાય છે પંચર પિક્ચરમાં, જોવે છે બધા. તો કૌશિક, કેવું લાગ્યું પંચર પડ્યા પછીનું? અમારી ગાડીમાં પંચર પડ્યું હતું અને શું કહેવાય કે આખી ટ્યુબ ફેલ થઈ ગઈ હતી. તો અમે અત્યારે નવી ટ્યુબ નાખી દીધી છે એટલે આપણે વાંધો ન આવે, બરાબર. અહીંથી જઈ સીધા જુનાગઢ ને આ લીલી પરિક્રમાનો ગેટ ખુલી ગયો છે અત્યારે. તો ત્યાં જઈને ગાડી મૂકીને ફ્રેશ થઈને અમે લીલી પરિક્રમાનું શરૂઆત કરશું. અને હવે તમને શું કહેવાય, હવે જુનાગઢ પહોંચીને પછી પાછા તમને મળીએ. તો હવે અમે તમને મળીએ સીધા જૂનાગઢમાં. તો બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. આમાં હવે બધું છે ને ભાઈ, મોજ મસ્તીવાળું છે, એટલે આમાં બધું ઘડીક હિન્દી આવશે, ઘડીક ગુજરાતી આવશે, બધું આવશે. એટલે બન્યા રહેજો બધાય ઠેઠ સુધી. તો હાલો મળીએ સીધા પરિક્રમામાં. તો મિત્રો જૂનાગઢ પહોંચી ગયા છીએ અને અત્યારે કરીએ નાસ્તો. તમે જોઈ શકો છો ગાંઠિયા ને ચા ને મને ભાવેશ ટોપી કાઢતો નથી, એટલે બહુ ટાઈટ જ વાય છે. એટલી ઘડીકમાં એને ટાઈટ વાય છે, ઘડીકમાં કે તીખું લાગે છે. તો હવે ડાયરેક્ટ મળીએ ભવનાથમાં. વિના લેજો બ્લોગ.